સ્વામિનારાયણ મંદિર વીરસમ ધામ દ્વારા આયોજિત સદગુરુ વંદના મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વ્યાસપીઠ પર વિરાજમાન પૂજ્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય શ્રી ગુણુસાગર દાસજી સ્વામી, પૂજ્ય શ્રી ભક્તિચરણ દાસ સ્વામી, પૂજ્ય શ્રી કેશવચરણ દાસ સ્વામી તથા સૌ પૂજનીય સંતગણ, અમારા સાથી દંડક અને અહીંયા ધારાસભ્ય રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અમારા સાથી ધારાસભ્ય વિપુલભાઈ, કમલેશભાઈ, જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ, જિલ્લાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ હરિભક્ત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. આમ તો પ્રોગ્રામ પતી ગયો હતો એટલે અમારે અહીંયા આવતી વખતે એમ થયું કે ભાઈ અમે ઘણા બધા લેટ છીએ, આજે અડધો પોણો કલાક લેટ ચાલે છે. એટલે મેં કીધું પણ હવે તમે બધાએ બેઠા રાહ જોઈને, ધીરજ જોઈને, એટલે અમને એમ થાય કે ભાઈ 2 મિનિટ તો 2 મિનિટ પણ કંઈક બોલીએ. બાકી તો અમે અહીંયાથી તમારી પાસેથી કંઈક લઈને જઈએ તો સારું રાત ચાલે. સંતો પાસેથી આપણી તો સંસ્કૃતિ જ એ છે. ગુરુવંદના કાર્યક્રમ કરવાનું પાછળનું કારણ જ એ છે કે જ્યાં સુધી ગુરુ ના મળે સરખા, ત્યાં સુધી ભગવાન સુધી પહોંચવાનો રસ્તો જ આપણી પાસે બીજો કોઈ નથી. એટલે ભગવાન પાસે જો પહોંચવું હોય તો વધુ ને વધુ આ સંતોના ચરણોમાં આપણે રહેવું પડે. અને આપણે જેટલું વધારે, આમ તો અહીંયા બેઠા હોય આપણે બધાને પેલું સ્મશાન વૈરાગ્ય જેવું છે. અહીંયા બેઠા હોય તાર તો એમ થાય કે સ્વામી જે બોલે છે તો બધું આપણે ઉતરી ગયું ને હવે એ પ્રમાણે જ કરવાનું છું. અહીંયાથી બહાર નીકળ્યા નથી કે પાછું બધું ફરી વળે કે આ તો હવે પછી હમણાં મહિનો રવા દો ને પછી કરીએ છીએ, આ તો આટલું કામ છે જરા પતાવી દઉં પછી વાત. કઈ વાંધો નહીં, એમાં લઈ લીધું એટલે પતી ગયું. પણ આજે નહીં તો કાલે આપણે બધાએ ધીમે ધીમે આ રંગમાં રંગાવવું તો પડશે. કેટલા લાફા ખાઈને નક્કી કરવું એ આપણા હાથમાં છે. પણ ખૂબ સારું, સંતોના આશીર્વાદ હર હંમેશ રહ્યા છે. અને એટલે જ માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને સંતોના આશીર્વાદથી આ કર્તવ્ય કાળમાં આપણું કર્તવ્ય સારી રીતે નિભાવીએ એટલે વિકસિત ભારત થવાનું છે. અને એની અંદર ગુજરાત સૌથી મોખરે રહેવાનું. ચાલો તારે બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ સાહેબ.